કોઈ કહે છે સાયન્સ લે તો કોઈ કહે છે આર્ટ્સ, તો કોઈ કહે છે કે કોમર્સથી બેસ્ટ તો કોઈ ઓપ્શન નથી. પણ કોઈ મને તો પૂછો કે મારે કયો સબ્જેક્ટ લેવો છે, મારે શું બનવું છે. નમસ્કાર મિત્રો, બાપા ક્લાસમાં આપનું સ્વાગત છે. ઘણા સ્ટુડન્ટ 10th પછી કન્ફ્યુઝ હોય છે. ઘણા લોકો 10th પછી કોઈ પણ સબ્જેક્ટ લઈ લે છે જેમાં તેમનો ઇન્ટરેસ્ટ હોતો નથી. પછી આગળ જતાં તેમનું ભણવામાં મન લાગતું નથી, જેના કારણે તેઓ ફેલ થઈ જાય છે, અને ફેલ થઈ જાય છે તો સ્કૂલ છોડી જાય છે. જો કે આ વિદ્યાર્થીઓની સૌથી મોટી ભૂલ છે. એટલા માટે ધોરણ 10 પછી એક સારો સબ્જેક્ટ લેવો એ ઘણો મહત્ત્વનો હોય છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કયો સબ્જેક્ટ છે તમારા માટે બેસ્ટ. તમારે કયો સબ્જેક્ટ લેવો જોઈએ, સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ. કારણ કે આપણા દેશમાં ધોરણ 10 સુધી બધાને એક સરખું જ ભણાવવામાં આવે છે, અને ધોરણ 12 પછી આપણને શું કરવું છે એ આપણા ધોરણ 10 પછીના લીધેલા સબ્જેક્ટ પર ડિપેન્ડ હોય છે. તો મિત્રો, ધોરણ 10 પછીના વિષયો વિશે જાણી લઈએ. પહેલો આવે છે આર્ટ્સ. ધોરણ 10 પછી આર્ટ્સ સબ્જેક્ટ કેમ લેવો જોઈએ? આ સબ્જેક્ટ એ લોકો લે છે જેમના ધોરણ 10માં ઓછા માર્ક્સ આવ્યા હોય. 50% લોકોને એમ લાગે છે કે આર્ટ્સ સબ્જેક્ટમાં આગળ જતાં કોઈ સ્કોપ હોતો નથી, આ સબ્જેક્ટમાં કોઈ પણ ફાયદો હોતો નથી. પણ મિત્રો, એ વાત ખોટી છે. જો તમે આ આર્ટ્સની ફિલ્ડમાં સારું ધ્યાન આપો તો તમે આગળ જતાં એક સારા પોલિટિશિયન, વકીલ કે પછી જજ પણ બની શકો છો. એના સિવાય આ ફિલ્ડમાં તમે હિન્દી કે સંસ્કૃતના પ્રોફેસર પણ બની શકો છો. હવે વાત કરીએ કોમર્સની. ધોરણ 10 પછી કોમર્સ સબ્જેક્ટ કેમ લેવો જોઈએ? કોમર્સની ફિલ્ડમાં જવા માટે ધોરણ 10માં તમારા મેક્સિમમ 60% માર્ક્સ હોવા જોઈએ, તો જ તમને કોઈ પણ સ્કૂલમાં એડમિશન મળે. જો તમને બેન્કિંગમાં ઇન્ટરેસ્ટ હોય, કે પછી તમે સીએ બનવા માંગો છો, કે પછી તમને કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ જવું હોય, તો આ સબ્જેક્ટ તમારા માટે બેસ્ટ છે. આ સબ્જેક્ટથી તમે બેંકમાં મેનેજર કે એકાઉન્ટન્ટ વગેરે પણ બની શકો છો. જો તમને આ બધામાં રુચિ હોય, ઇન્ટરેસ્ટ હોય, તો આ સબ્જેક્ટની પસંદગી તમે કરી શકો છો. હવે વાત કરીએ સાયન્સ સબ્જેક્ટની. વિદ્યાર્થીઓએ સાયન્સ સબ્જેક્ટ કેમ લેવો જોઈએ? આ સબ્જેક્ટ એ લોકો લે છે જે ભણવામાં ઘણા ઇન્ટેલિજન્ટ હોય છે. કારણ કે આ સબ્જેક્ટ ભણવું થોડું મુશ્કેલ હોય છે. જો તમે ભણવામાં સારા નથી તો આ સબ્જેક્ટ તમે બિલકુલ ન લેતા. પણ આગળ જતાં તમને એન્જિનિયર, ડૉક્ટર કે સાયન્ટિસ્ટ બનવું હોય તો આ સબ્જેક્ટ તમે લઈ શકો છો. ધોરણ 10માં તમારા 90% આવી ગયા તો જરૂરી નથી કે તમે સાયન્સ જ કરો. તમારો બેન્કિંગમાં કે સીએમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે કોમર્સની ફિલ્ડમાં પણ જઈ શકો છો. હવે સાયન્સ સબ્જેક્ટ વિશે આ જાણી લો કે સાયન્સ સબ્જેક્ટના બે ભાગ હોય છે. પહેલો છે મેડિકલ અને બીજો છે નોન મેડિકલ. જો તમે ડૉક્ટર બનવા માંગો છો તો તમે મેડિકલ સાયન્સ લઈ શકો છો, અને જો તમે એન્જિનિયર બનવા માંગો છો તો તમે નોન મેડિકલ સાયન્સની પસંદગી કરી શકો છો, જેમાં તમને બાયોલોજીની જગ્યાએ મેથ્સ સબ્જેક્ટ ભણવામાં આવશે. હવે વાત કરીએ ડિપ્લોમા કોર્સની. ધોરણ 10 પછી તમે સ્કૂલ જવા નથી ઈચ્છતા,